કુરિયર સર્વિસના નામે હવે ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહી કરી છે। 391.55 ગ્રામ મેફેડ્રોન અંદાજે 3.91 કરોડનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો। વસ્ત્રાલ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોટી કાર્યવાહી જે બેંગલુરુથી કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવતો હોવાનો મોટો ખુલાસો થયો। કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવતો હતો ત્યારે એનડીપીએસ એક્ટ હેઠળ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી એમડી ડ્રગ્સ કેસમાં મોટી સફળતા મળી છે। વસ્ત્રાલ વિસ્તારમાંથી એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે જે કુરિયર સર્વિસના નામે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો। અંદાજે 3.51 કરોડનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। વસ્ત્રાલ વિસ્તારમાંથી દ્રશ્યોમાં જોવા મળતા શખ્સની અટકાયત કરી લેવામાં આવી। બેંગલુરુથી કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવતો હોવાનો પણ મોટો ખુલાસો થયો છે। હાલ તો એનડીપીએસ એક્ટ હેઠળ વધુ તપાસ ભાદુ આસુરામ ભાદુ આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે। એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં બહારની જે શહેરો હોય દાખલા તરીકે બેંગ્લોર વગેરે ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા। એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે। એ કઠિનાઈનો દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેમના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે।